વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. હે મહારાજ, હે સ્વામી, આજે આપ આ પ્રાર્થના મંદિરમાં સાક્ષાત બિરાજ્યા છે. આપનો મહિમા અપાર છે. આપ મારા પ્રાણ છો. આપની પ્રાપ્તિ થઈ તેથી અમે સૌ કૃતાર્થ થયા છીએ. અમે તો આપના દાસના દાસ થયા છીએ. આપની પાસે એટલું જ માગીએ, આપની પાસે એટલું જ માગીએ કે અહીં આવનાર દરેકને નિર્વાસનિક કરી એકાંતિક કરશો. અહીં પ્રવિક્ષના કરનાર બધાના શુભ સંકલ્પ પૂરા કરશો. પ્રાર્થના કરી દર્શન કરનારને અંતરે શાંતિ કરશો. બધાને તને મને ધને સુખ્યા કરજો. સમગ્ર વિશ્વમાં શાંતિ કરજો. અમારા પર આશીર્વાદ વરસાવજો. સાધુ કેશવજીવનદાસ, 30/4/25, અખાત્રીજ, સુરત. મૃત્યુનો દુઃખ સહન કરવું એ અઘરું છે, પણ જીવતા મૃત્યુનું દુઃખ આવે એ સહન કરવું એનાથી વધુ કપરું છે. મારે એક પ્રસંગ કેવો છે કે જેને સહાય આપણને લાગે ન થઈ હોય. આ જ વિસ્તારના નવબારી કોસંબા ગામનો એક યુવક છે. 26 વર્ષની ઉંમર છે. ટંડેલ ઘનશ્યામભાઈ. તેના સંયુક્ત કુટુંબની અંદર 19 સભ્યો છે. એ એક જ સત્સંગી છે. 90ની સાલમાં સત્સંગ થયો. 95ની સાલમાં પોતે બાળ નિર્દેશક થયો. 26 બાળ મંડળો ચલાવે છે અને 450 બાળકો એને તૈયાર કર્યા છે. અમૃત મહોત્સવની અંદર સેવા વખતે એના ખભાની અંદર દુખાવો થયો. સેવા મૂક્યા વગર એ જ્યારે પતાવીને પાછો આવ્યો ત્યારે હાથના દુખાવાનું ખબર પડ્યું અંદર કંઈક કેન્સર છે. હાડકું થોડુંક છોલીને બીજું હાડકું અંદર નાખ્યું. પહેલું ઓપરેશન. 7 મહિના પછી ખબર પડી કે આ હાડકું ખવાઈ ગયું છે, એટલે આખો હાથનું હાડકું કાઢી નાખ્યું. કેવળ માંસના લોચા ઉપર આખો હાથ ટકે. બીજા 3 મહિના પછી ત્યાં ઘડી ગાંઠો શરૂ થઈ એટલે ત્રીજું ઓપરેશન કે લોખંડનો
જોઈન્ટ અંદર ફિટ કરવા માટે મુંબઈની અંદર ઓપરેશન કર્યું. લોખંડના જોઈન્ટની ચારે બાજુ કેન્સરની ગાંઠો થઈ. પછી ઓપરેશન ત્યાં પાકી ગયું એટલે ચોથું ઓપરેશન કર્યું. એ જ્યારે મુંબઈમાં ગયો ત્યારે લોખંડના સળિયા શરીરની બહારે આવી ગયા, તો પાંચમું ઓપરેશન કરીને એ પાછું ફિક્સ કર્યું. છઠ્ઠા ઓપરેશન વખતે એવું નક્કી કર્યું કે આખો હાથ અહીંયા ખભાથી કાપી નાખ્યો. સાતમું ઓપરેશન જ્યાં હાથ કાપ્યો હતો એ ખભાની આગળ 3-4 ગાંઠો થઈ, તો એ ગાંઠ કાઢવા માટે ખભા સુધી હાથ કાપ્યો. આઠમું ઓપરેશન બધા યાદ રાખે કે ખભાની અંદર ગાંઠો થઈ એટલે ગળા સુધી ગાંઠ કાપી. નવમું ઓપરેશન પીઠ ઉપર ગાંઠો થઈ તો પાછળના પીઠનો ભાગ પણ કાપી નાખ્યો. અને 10 દિવસ પહેલા જ 10મું ઓપરેશન કર્યું કે ત્યાં આગળ પણ ગાંઠો થઈ. એ ઓપરેશન પછી તાજા ટાંકાએ આ સમયની અંદર સેવા કરવા આવેલો આ યુવાન 10 ઓપરેશન પછી પણ એના અંતરની અંદર દ્રઢતા જતી નથી. અને એ યુવાને આ એક હાથે MSc પરીક્ષા પાસ કરી, BEd પાસ કર્યું અને છેક પ્રાજ્ઞ પરીક્ષા સુધી રાઇટર રાખીને એને તૈયારી કરાવી છે. એક હાથે આપણા સૌ વતી સ્વામીશ્રીને હાર પહેરાવે છે. અને જ્યારે આપણે એમને પૂછ્યું કે તને એમ નથી લાગતું કે સ્વામીએ તારી રક્ષા ન કરી? તેને કીધું, સ્વામી મારી આટલી રક્ષા કરી એટલે તો હું જીવું છું, બીજા લોકો તો એક ઓપરેશન સહન ન કરી શકે. આવા આપણા હરિભક્તો છે કે જે મૃત્યુની સામે પણ આવા હાથ ઢીલાવી શકે. આવા નિષ્ઠાવાન હરિભક્તને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી પણ એને આશીર્વાદ આપે કે દુઃખમાંથી પણ પાર પડે અને કોઈ કાળે અંતરમાંથી સ્થિરતા જાય નહીં. એ જ પ્રાર્થના. એટલે આપણે ભાગ્યશાળી માણીએ બીજાને કે ભાઈ આને આમ થયું તેમ થયું, ભગવાને તો આપણને જે ભગવાનને સંત મળ્યા એ જ મોટો લાભ, એ જ આપણો ભાગ્યશાળી છે. એટલે ભાગ્યશાળી એ જ સમજવાનું આપણે. અને એ આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી, આપણા જેવું કોઈ સુખ નથી, આપણા જેવું છે એ આનંદની અંદર આ કેફની અંદર જો વર્તીએ તો પછી કંઈ આપણને કંઈ વાંધો આવે. એટલે એવો એનો કેફ હતો. ત્યાંથી મિલકત તો લાવ્યો છે ને, પૈસા નહીં, ભગવાન રૂપી મિલકત. કે મહારાજને સ્વામી મારી સાથે છે, યોગી મહારાજ મારી સાથે છે, શાસ્ત્રી મહારાજ મારી સાથે છે, એટલે મને કંઈ ડર નથી. હું ભલે આમ આવ્યો પણ મને આખા આનંદ છે. તો કહેવાનું શું કે એ કેફ, એમાં કેફની અંદર ક્યારેય એ મોડું જ ના પડે. કેટલાક પૂછે કલ્યાણ થશે, અરે આ જોગીમાન શાસ્ત્રી મહારાજને પૂછવાનું શું હોય, થઈ જ ગયું સમજી લેવું. પહેલાં હજુ શંકા ચાલે, ત્યારે કેટલા શંકા ચાલે ક્યાંય ભાઈ ઘરમાં એટલા આપણે છે, આપણા દોષો સ્વભાવો માયા જગત કાઢી દે એ તો બેઠા છે કલ્યાણ આપવાના. કલ્યાણ આપણે બધું હરખું રહેવું. આપણે જે સુખ મળે છે એ પણ ભગવાનની ઈચ્છાથી મળે છે, ભગવાનની કૃપાથી મળે છે. આપણે માનવું નથી કે મેં મહેનત કરી, મેં પુરુષાર્થ કરી, હું બહુ ભણ્યો, મેં બહુ દીકરીઓ મેળવી અને મેં આ બધું કર્યું એટલે મને આ બધું પ્રાપ્ત થઈ, જગતની મોટી. એ આપણે માનવાનું જ નથી. કેવળ એક જ ભગવાન શ્રીજી મહારાજની કૃપાથી. અબુધાબીની અંદર પ્રમુખ મહંત સ્વામી મહારાજે કોરોના કાળમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પત્ર લખ્યો કે આવી રીતે કે તમે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો અબુધાબીમાં મંદિર કરું. પૂજ્ય ધર્મચરણ સ્વામી સાથે હતા અને ત્યાં રણમાં રેતીમાં સ્વામીએ પગ મૂકીને આ વાત કરેલી કે અબુધાબી મંદિર થઈ ગયું. તો કે એમનો સંકલ્પ હતો, તો એ સંકલ્પ પૂરો કરવા તમે પ્રયત્ન કરો. અને સ્વામીએ 2-5-10 મુદ્દા લખેલા. એમાં એક મુદ્દો મુખ્ય લખેલો કે રાજા રખેવાળ બનશે. એક જ ખાલી સ્વામી વાક્ય, એક વાક્ય એમના સત્ય થાય છે. જે બોલે છે ને સત્ય. ગઈકાલે બ્રહ્મવિહારી સ્વામી મળ્યા કે મારા જીવમાં બેસી ગયું છે કે મહાન સ્વામી મારા જે બોલશે ને સાચું થશે. એટલે કે મને કોઈ તમે શાસ્ત્રનું પ્રમાણ આપતા જ નહીં. હું માની જ લઉં છું આનાથી કે આ સત્પુરુષ છે ને અક્ષરધનના ગુરુ છે કે છે. એ બી વાત હજી ગઈકાલે જ થઈ. તો સ્વામીએ કહેલું કે રાજા રખેવાળ બનશે. તો રાજા રખેવાળ બનશે તો આપણે મંદિરની શરૂઆત કરવા માટે કેમની કરવી એ જ પ્રશ્ન. પણ એની અંદર આપણને એક મકાન મળેલું પીડી પટેલ સાહેબે આપેલું, તે આપણે દિવાલો તોડી હોલ જેવું કરવા આવડું. બધા બેન 50-60 માણસ, એટલી તો સભા માટેની વ્યવસ્થા કરવી પડે. તરત સરકાર તરફથી આદેશ આવી ગયો, દંડ ભરો ને રૂબરૂ મળવા આવો. એટલે ભાઈ સાહેબ અમે અમારા ઘરની દિવાલ તોડી, એમાં તમને શું પ્રશ્ન? કંઈ બહારનું કંઈ કર્યું હોય, રસ્તા પરનું કર્યું હોય તો બરાબર, પણ ત્યાં બધી સેફટી કે સલામતીનો બધો જ વિચાર સરકાર રાખે.
હમણાં આપણે રાજકોટમાં પ્રસંગ બની ગયો, પછી આખું ગુજરાત જાગી ગયું છે હમણાં, એટલે કે સરકારી અધિકારીઓ તે દરેક જગ્યાએ ઓલું સેફટી માટે ઓલા શું કે છે, ઓલા ફાયરના ઓલા ગેસના ઓલા મુકાવે છે બધા એ બરાબર બોટલ ને બધું. તો ત્યાં તરત બોલાવ્યા બ્રહ્મયાન સ્વામી વાત કરી કે ભાઈ અમારે અમારા હરિભક્તોને ભેગા કરે તે સ્થાન તો જોઈએ ને, તમારે આ વિચાર કરવો પડે. મારું ઓલું શેખના મનમાં બેહી ગયું બોલવા, કેમનું બેહે? આ છે ને ભગવાનને સંત જે સંકલ્પ કરે છે ને એ બધો પ્રવેશ કરે. અને એને કહ્યું કે હું મારી મિટિંગમાં મૂકીશ. અને શેખ નયન સાહેબે મિટિંગમાં મૂક્યું. લગભગ 15 કે 20 દિવસ પછી બ્રહ્મવિહારી સ્વામી ફોન આવ્યો કે તમને મંદિર બનાવવા માટે અમે જગ્યા આપીએ છીએ, અબુધાબીમાં આપીએ છીએ, 13 એકર જગ્યા બધી સેવામાં સરકાર તમને આપે. 13 એકરના મંદિર માટે પ્લાનિંગ કર્યું બધું ને એ મોટો આપણે વિચાર કર્યો કે આ દેશની અંદર તો આપણને આ લોકોનો અનુકૂળ આવે કે ના આવે, એટલે શેડ કરી નાખ્યો એમ પ્લાનિંગમાં કે 5 માળનો એક શેડ કરવો અને એની અંદર મંદિર કરી દેવાનું, એટલે કોઈને ખબર ના પડે. અંદર મંદિર હોય, શિખર હોય, બધું હોય, પણ બહારથી કઈ શેડ જ દેખાય. તો એવો પ્લાનિંગ કર્યું, રાજાને બતાવ્યું. રાજા કે આ કેમ બંધ કર્યું, ખુલ્લું કરો. જો રાજા રખેવાળ બનશે તે રાજાએ કહ્યું. તે પછી બાજુ ખુલ્લું કર્યું તે આપણે આમ નીચું રાખેલું હતું કે ઊંચું કરો ને દૂરથી દેખાય એવું. રાજા રખેવાળ બનશે. મંદિર આખું થયું અને મંદિર એટલું થયું, મંદિરનો છેલ્લો પ્લાન બતાવવા ગયા હતા તે આપણા એમ્બેસેડર હાજર હતા ને એને કહ્યું કે ભાઈ 3 મિનિટ રાજાએ આપી છે, એટલે હવે છે ને વધારે તમે વાત નહીં કરતા, ખાલી બતાવી દેજો પ્લાન એટલે પૂરું થઈ જાય એમ. તો પછી ટાઈમ નથી આપણને આપ્યો, એટલે એ કે કાંઈ માંગતા બાંધતા નહીં. મારા બાબા દરેકના મનમાં એમ હોય છે કે સાધુ આવે ને એટલે કંઈ માંગે જ કે છે, એમ દરેકના મનમાં હોય છે. તો કે કંઈ માંગતા કરતા નહીં. તો કે સારું. અને ત્યાં ગયા, રાજાએ પ્લાન જોયો કે પાર્કિંગ ક્યાં કરશો, કે ભાઈ એ તો પ્રશ્ન છે. કારણ કે તમે કહું મોટું મંદિર કરો એટલે મંદિર મોટું થયું. મંદિર અમારું તો સ્વામિનારાયણ સંપ્રદાયનું, ભલે હિન્દુ મંદિર પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું છે, એટલે એની અંદર અમારે તો જે ભક્તિ કરીએ ને લોલે લોલ ના કરીએ, અમે તો મહિમા એ સહિત ભક્તિ કરી. એટલે અમારે તો સભા મંડપ સાથે હોય જ, એટલે સભા મંડપ છે. તો કે સભા મંડપ રાખ્યો, આટલું મોટું મંદિર એટલે સંતો રાખવા પડશે, આ સંતાશ્રમ, અહીંયા લોકો આવશે, બચારા ખાવા પીવાની કઈ વ્યવસ્થા તો માગે નહીં, એટલે પ્રેમપતિ. હવે ક્યાં પાર્કિંગની જગ્યા રહે, એટલે હવે અમે વિચાર કરીએ છીએ કે જે મકાન બાંધશું બધા એના બેઝમેન્ટમાં પાર્કિંગ કરાવશે. રાજાએ તરત અધિકારી બોલાવે, એમાં અડધો કલાક થતો રહે અને એના અધિકારી બોલાવ્યા અને અધિકારીને દેખાડ્યું પ્લાન બધો. રાજા કે આમાં જુઓ તો તમે કે એને પાર્કિંગમાં કેટલી જગ્યા જુઓ, કે 14 એકર જુઓ. રાજા કે 14 એકર તમને જમીન અમે આપીએ છીએ, એ પણ સેવામાં, અને એટલું નહીં, પાર્કિંગના રોડ, રસ્તા, ડિવાઈડર બધું સરકાર તમને કરીને આપશે, તમે કાંઈ ચિંતા કરવાની એમ. રાજા રખેવાળ બનશે. ત્યાં તો બધી કેટલી મુશ્કેલી, ઇલેક્ટ્રિસિટી ને પાણી આપણને આપ્યું. પાણી તો એટલું મોંઘું છે, કારણ કે દરિયાનું પાણી ઉકાળી અને એમાંથી મીઠું પાણી કરે છે. જે રાવણે સંકલ્પ કર્યો હતો કે દરિયાનું ખારું પાણી મીઠું કરવું, એ ત્યાં પૂરો થાય છે અત્યારે. કહેવાનું શું કે એ ત્યાં ઉકાળીને મીઠું કરે છે. તો આપણા હરિભક્તો વાત કરતા હતા ને, સ્વામી પાણીનું 2 રીતે બિલ ભરવાનું મળે. જે પાણી વાપરવા લઈએ એનું તો ભરવાનું, પણ વપરાય પછી ગટરમાં જાય ને એનું એ બિલ ભરવાનું. ડબલ બિલ ત્યાં તો ચાલે. તો આપણે તો પાણી મોંઘું કેટલું પડે ને કેમનું થાય, કારણ કે આ તો બધા સમય ઉત્સવ થાય છે. આ તો બધું મહારાજ ને સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંસભાઈ દયાથી તમે બધા જે કંઈ દાન પેટીમાં નાખો ને, થાળ પેટમાં લખાવો, એમાંથી ચાલે છે. બધા એમ જાણે છે કે એ BFA સંસ્થા બહુ પૈસાદાર છે. કાંઈ પૈસાદાર નથી ભાઈ સાહેબ, તમે જે આપો એને એ દાડે બધું પૂરું થઈ જાય. એટલે મારો સમય કાલથી ફરી માગવાની શું કરવાનું, કારણ કે આજે જે આવ્યું હોય એ બધું આજે દૂધ પાક પીવડાવી દેવાનું, એટલે પૂરું થઈ ગયું બધું. તો એટલે આ રીતે ત્યાં પાણી મોંઘું પડે, પણ રાજાએ આપણને સામેથી કેવડાવ્યું કે ઇલેક્ટ્રિસિટી ને પાણી એના 1 પૈસાનું બિલ તમારે મંદિરે ભરવાનું નથી. અને ગઈકાલે બ્રહ્મવિહારી સ્વામી મળ્યા, રાજાએ આપણું મંદિર થઈ ગયા પછી 2-3 મહિના પછી, હમણાં એટલે હવે તો એમણે કહ્યું
કે તમારો સલામતીના તમે જે માણસો રાખવા હોય રાખો, પણ અમે સરકાર તરફથી તમારી કાયમ સલામતી કરશું. તો 7 ઓલી પોલીસની વાન, ઓલી લાઇટ વાળી ઝબક આવે છે ને, એ 7 આવી રીતે એ વાન એને ત્યાં મૂકી દીધી છે. 4 સ્થિર રહે અને 3 મંદિરની આજુબાજુ આખો દાડો પ્રદક્ષિણા કરતી જ રહે. કે આવી રીતે તો રાજા લખેવાર બનશે. આજે એક વાક્ય સત્ય થાય છે. તો આપણે આનંદ છે આ સ્મૃતિ પર્વનો મોટામાં મોટો કે આપણને આવા ગુરુની પ્રાપ્તિ થઈ, ન્યાલ થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, ધન્ય થઈ ગયા. આવા પુરુષની પ્રાપ્તિ થઈને એના અખંડ આનંદમાં રહી અને દૂધપાક પી અને એનો એ જ બોધ લઈને ઘરે જઈ શકીએ. મહારાજ સ્વામીને રાતના આપણામાં એકતા હશે, આપણામાં એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત કાંઈ કરી શકશે નહીં. આખી દુનિયાની તાકાત કાંઈ કરી શકશે નહીં. એટલું બળ ઉત્પન્ન થશે. આપણે એક રુચિ, એક વિચાર રાખવો. આપણે એક વિચાર, એક રુચિ રાખવી. જો કે આ ગુરુ છે પણ થઈ શકશે. આપણે એક રુચિ, એક વિચાર રાખવો. જો કે આ ગુરુ છે પણ થઈ શકે ખરું. જો આપણે બધા એવું મનમાં ધારવું પડે. 2 જણ ધારે એક ના ધારે એ ના બને. બધા ધારું કે આપણે કાર્ય કરવું છે, પાર પાડવું છે. તો કે આ ગુરુ છે ભાન થઈ શકશે ખરું. આપણે એક જ સંસ્થા, એક જ ગુરુના આપણે ચેલા છીએ. આ સંસ્થામાં આપણે બધા એક જ ગુરુના ચેલા છીએ. એક ગુરુ, બીજા ગુરુ, ત્રીજા ગુરુ ના ચાલે, એક જ હોય. એક જ સંસ્થા અને એક જ ગુરુના આપણે ચેલા છીએ. ખરેખર ચેલા છીએ એ આપણે તો ચેલા હોઈએ તો આ પરિણામ આવે. બધા એક થઈને આપણે વધીએ અને નિશાન પાડીએ. એક જ સંસ્થા, એક જ ગુરુના આપણે ચેલા છીએ. કોઈ સાધુ સત્સંગીનું ખોટું બોલીએ છીએ તો તે આપણું જ ખોટું બોલીએ છીએ. આ વાત સમજી રાખવાની. આપણે બોલીએ છીએ, 1000 વખત બોલીએ છીએ, પણ સમજતા નથી કે આપણે સાધુ સત્સંગીનું ખોટું બોલીએ છીએ, કોઈનું પણ ખોટું બોલીએ છીએ. ગમે નાનો મોટો હોય ખોટું બોલીએ છીએ તો તે આપણું જ ખોટું બોલીએ છીએ. આ સમજાય તો કામ થઈ જાય કે બીજાનું ખોટું બોલીએ છીએ તે આપણું જ ખોટું બોલીએ છીએ. એમ સમજાઈ જાય તો કામ થઈ જાય. કોઈ સાધુ સત્સંગીને ખોટું બોલીએ છીએ તો તે આપણને ખોટું બોલીએ છીએ. તેમને ગાર દઈએ છીએ તે આપણને લાગે છે, તેમને ગાર દઈએ છીએ તે આપણને લાગે છે. થતું જશે ને, નહીં તો સ્વામી શું કામ કહેવું પડે. ગાર દે છે
મનની બે મનની ચોપડીએ છે, પણ તે આપણને જ લાગે છે. આપણને જેમ સૂર્ય સામે ધૂળ નાખે તે આપણા માટે જ આવી પડે. એને એવી જ આ સમજાઈ જાય ને તો બહુ કામ થઈ જાય, પણ સમજાતું નથી. અને મનની બે મનની ચોપડીએ છે તો એ આપણને જ છે, આપણે માથે જ આવીને પડે છે. કોઈ સાધુ સત્સંગીને ખોટું બોલીએ છે તો તે આપણું જ ખોટું બોલીએ છે. આ સમજાઈ જાય, કામ થઈ જાય તો સત્સંગ ધીરે ધીરે લાગે. આપણે જ ખોટું બોલીએ, તેમને ગાળ દઈએ છે તે આપણને જ લાગે છે. કારણ કે આપણે એક છીએ. આપણે આ બધે પાણી હોય, તળાવ હોય તો એ ગમે છેડેથી ટીપું પાણી હોય પણ તો એ સમગ્ર તળાવને લાગુ પડે. એક છેડેથી હોય પણ બીજે છેડે એ પહોંચે. એટલે આપણે એક છીએ એટલા માટે. આપણે એક ના હોઈએ તો કાંઈ નહીં, પોતાની રીતે કરે. પણ આપણે એક છીએ બધા, એક જ. એટલા માટે આપણને કારણ કે એક છીએ એટલે આપણને લાગુ પડે. આપણામાં એકતા હશે તો સત્સંગ 1000 ગણું વધશે. સત્સંગ વધારવા માટે આપણે બીજા બધા ઘણા પ્રયત્નો કરીશું તો એ પત્તો નહીં પડે. પણ આપણે એક હશે, એક આપણે ગુરુ એક, ઈષ્ટદેવ એક, બધું જ એક છે તો આપણે કેમ ન થાય. એટલે સ્વામીનું વચન સાચું પાડવું હોય તો આપણે આ બધા એક છીએ, એક જ રહેવાનું છે, એક જ હંમેશા રહેવાનું છે. એવી રીતે દ્રઢ મન કરીને આપણે દરેકને મન જુદો આવે પણ આ બાબતમાં કોઈ કાર્ય કરવું હોય, ધારો કે ઉપાસના આજ્ઞાની વાત કરીએ એમાં થઈ શકે. એમાં વ્યવહાર હોય એ જુદી વસ્તુ છે. વ્યવહારમાં પણ બરકત આવે, એકતા હોય તો આપણે ઘણું બધું કરી શકીએ. એટલે આ સ્વામીનું વાક્ય છે, આપણે બધા એક છીએ. એવું ત્રણ મનમાં પણ હોય તો બધું સુંદર કાર્ય થાય, તારું નિશાન પડે. સહજાન સ્વામી.